આ જોડે કૂપનો હોય એક બરોબર તમારા ગામમાં લે ડો બધા જો ઇનકે લે હે બા એ હે ને ઓએ બરાબર તો મન તો કશું શું મારા આપણામાં ધોણી કૂપન હે બરાબર બરોબર કૂપન ચાલુ રાખશું આપણે હા એમાં જે લાગે તમારે હા જો મોટું કોઈક વસ્તુ લાગે ને બરોબર તો એમાં તમારે પેલું થોડા પૈસા ભરવાના થાય એટલે અડધા પૈસા એટલે શું લાગે બાઈક હ ગાડી હ ટીવી હ અને ગાડી લાગે ભાઈ ગાડી લાગે ભાઈ કેટલા પૈસા ગાડીના બધા પૈસા આવશે જો કૂપનના 200 રૂપિયા બરોબર ગાડીને કોઈક લાગે મોટું હોય તો 5000 ભરવાના ગાડી લાગે 5000 લાવવાના 5000 લાવવાના બસ 5000 તમે શું ડબલ લાવ્યા હતા ને તમે તો બરોબર બંધ યા મારું બધું જબરું યાર તમે જબરજસ્ત લાવ્યા હું હવે જબરજસ્ત યાર ગાડી એકલી ને અંદર હોણાનો દોરો ને રેટી ને સેટ ને બધું એટલે 1 કિલો ચોદીનો સિક્કો એ પાવ અંદર 1 કિલો ચોદીનો હા 1 કિલો ચોદીનો એવું છે અને હું તમને બધા મોટો કહીએ ને હા હા તો મને 5 માણસ ઉપર એક કૂપન ફ્રી તમારે એવું હે હા પોત મને હું તમને કરી આલું હા. એટલે મન કૂપન ફ્રી આલવાની તમને ફ્રી આલે બસ એવું છે પણ જે વસ્તુ લાગશે એના પૈસા ભરવાના તમારે જે વસ્તુ લાગે એના પૈસા ભરવાના તો 5000 જ છે ને હવે 5000 જ છે વધારે વધારે નહીં નહીં? ના ના મારું બીટું ગાડી લાગશે ગમે વટ પડદા મારો હું તો કરવા જ સારું છે ને હરિયાળા તમે બીજું નહીં બોલતા મને કૂપન ના આવશે ખરી ના ને ના ના લઈ આલી ચાલીસ નું એવું હેડો આપણે ગામની વચ્ચે લઈએ હા તો હડો હું તમને કરી આલું હાલો બેસી જતા બાઈક પાછળ ગોગલ મહારાજ મંદિર છે ને હા હા એ કન હું માણસો બોલાવું તમે તાર બેહું કન એકમ બેહું હોય ત્યાં માણસો હું બોલાવી લાવું તમે શું કા ટેન્શન લો હા તો તમે બોલાવો હું બેહું તો જઈને હા હું બોલાવી લાવું હાલો હું બોલાવી લાવું હા જલ્દી આવજો હા હું પેલું ગોગા મહારાજ મંદિર ને પેલું સાહેબ એ કન બેહું તમે તાર હા, વાય કાણે છે હા. બરોબર હું બોલાવી લાવું આ કાકા લાલચ તો જોરદાર આલી છે પણ હવે કાકો આવે તા ને આવે એવો તો લાગતો તો જોઈએ હવે બેહીએ જ ખરી એમની વાત માનીએ એટલે થોડી વાર બેહીએ એવું કહીએ વધારે નહીં ખાલી 10 જેવા લઈને આવે સારું હોય કોમકાજ થઈ જાય આપણું પછી શું આપણે વળતો લમડો કરવો હોય કંઈ અચ્છા હવે કોઈ વાપરતું જ નહીં ને કોઈ લે હે નહીં ટિકિટ બિકિટ જતા રહે એમ ડાયરેક્ટ બારોબાર મારીને મારું બેટું મફત લઈ જાય પોત માણસો કરી નાખું ગમે તે રીતે અને ટિકિટ બિકિટ લઈ લો 5000 ગાડી આવી જાય હા ગમો વચ્ચે પડે મારો મજા આવી જાય હા મારો બેટું એક વટ તો થયો હે માર્ગો જબરજસ્ત એક મળી ગયો ચાર લઈ ગયા મારા મેળે સગનજી હા બાડે કેવું હે એકલા વાતો કરી જાઓ બહુ મજા આવે કેટલો જોશ છે યાર તને મજા આવે હે તો ઉડે છે ફાયદાની વાત લાવો તમને ખબર હે કેવી જબરદસ્ત ફાયદો યાર હું તમને કહીશ ને હું હા તો તમે હે ને તમે છૂટકા પડશો ચમ એટલે જબરદસ્ત વાત લાવે મળે તો મજા આવે આ વાત કરો સારી વાત હે તો જો હું તમને કહું હા એક ભાઈ બેઠો હોય હા અને 10 રૂપિયા આલવા ને આપણે હા અને હીરો કોક ટિકિટ આલે કોક કાગળ કૂપન આલે અને હા. ઈ કૂપન માં હે ને બાઇક લાગે દોરો લાગે ગાડી લાગે એટલું બધું એટલું બધું લાગે તાણે 12 રૂપિયા? ખાલી 12 ના 12 રૂપિયા આપણે કૂપન લઈ આની હા. અને ઈરું કોક પછી ઈરું લાગી જાય ને હા એટલે ખાલી 5000 ભરવાના 5000 હોય અને તમારો દોરો લાગી ગયો હા હુનાનો અને તમારે ખાલી 5000 માં દોરો લઈ આવવાનો
જબરું કેવાય લે મારું બેટું 5000 માં અને ગાડી 5000 માં લાગી જાતો. તમે લઈને આવ્યો હોય હું તન જબર કામ કર્યું હો, જબર કામ કર્યું જો હું મોણો છું, હું તમને નહીં ખબર. જબર હો. બધે ફરતો હાવો તમને ચગાણી રહ્યો બધે તો ફરેલો મોણો. આપણે ભૂગા મારે મંદિર નહીં હા એકન બેઠો હોય બરોબર તાણે બીજું એકન તો તમારા ભાડો થાય તો પૈસા હું લાવ્યો નહીં ઘરે જવું પડશે યાર એટલે હજી પૈસા લેતા આનો હોય કોઈ વધુ નહીં. એ તો તમે પૈસા લેતા હો. આ તો હું પૈસા લઈને આવું તા એ તો હું જઉં છું. ચગન દો એ તો હું બીજાને કહેવાનું આપણે એકલા લેવાય યાર. એમને પાછા ગમને એમ કહી જાય કે તમે તો કે એકલા કે લઈ જાઓ કે ના હોય તો કે બધા એકલું લઈ જાઓ બધું કે. આવતા હું પૈસા લઈને આવું તા હા તો તમે પૈસા લઈને આવો, હું જઉં હું બધા બીજાને લઈ જાઉં. આવતા જો એ ટાઈમ હું પૈસા લઈને આવું હાલ હવે પૈસા જો ગાડી લાગી જાય ઉડે તમે ગાડી લઈને વેરાઈ દા ઉડો ગાડી લાગાતો તો ગાડી લઈને ભરજો તમે જ. હા પાટોજી ગાડી લઈને બી આવ્યા કે કંડક્ટર તમે રાખે બરોબર ને એવું હે? હા, ના, ગાડી નહીં. લાગે. હારું કહો તમે જો ને યાર તમે પૈસા લેતા આવો. હારું હારું હાલ આવું ખાલી મારે એવું છે પા મને તો મન કંડક્ટર રાખે ગાડી મારે લગાડવાની સાચી લગાડે. લે મામા હા બોલો ને પોણા. આ જીવન કેટલી કડા જીવ છો આ ત્યાં બેવ કાઢી દો નહીં હાલ લાગતું અને આ બુડા આટલું હે ના બાઈક લાવો એ ખાડું કરતી યંત્રી પાસે આપણી ગામમાં નહીં પાડું યાર રે આપણે. તમે તો કઈનું રાખો બધું આ પોણાનું મારે શું કરવું હવે એનો બેહવી કરો છે મારા જોડે. આને આ તીન કરી નાખો કોક મારું કામ થાય કે મામા ભણા શું કરો તમે વૈકન કાર પૂરો કરતો તો પ્યાવનું એવું છે બે મામા ભણા અને અમારે તો મામા ભણામ તો બરોબર જોડી મારે કહેવાય પણ દેવજીને કહું ખરી વાત છે બરોબર ના દેવજી હા બોલો તમારા ફાયદાની વાત લાવ્યો હું તો. શું ફાયદાની વાત? જબરજસ્ત જબર એટલે તમે બે કુત્તે મારશું મત કુત્તે ખબર હે એ ઉપર ચડીને ડિસ્કો કરજો યાર મારા માતાજીના. એવી જેવી વાત હે એટલે આ ભણા જબરદસ્ત વાત છે અને હે ને જબ્બર એટલે ગામમાં જો તમને તો કહી દઉં કોટા હે ને એક ભાઈ આવ્યો તો હા મને કીધું કે કાકા કે તમે કોઈક 12 રૂપિયા આપણે આલે ને 12 રૂપિયા પૈસા હા એટલે હે ને હીરો કાગળનું કૂપન આલે ને એમાં બધું નંબર ને બમ્બર તો ગમે તે લખેલું હોય બાઇકનું બધું ને બધું બાઇક બધું અંદર ગાડી દોરો ને બધું ચૂ વધારે ખબર હે શું લખેલું હોય આ બધો નાહી લેવો એવું અમારે ને આ બધો તમને નહીં ખબર પડતી ફાયદાની વાત હે. આ તો ઈયાના જમાનાના હે અલ્યા ભણા તું સમજાય અરે ઓમન રહી જા હે આખી જિંદગી પહેન ચાર જ નાખવાની તારે જો એના દોરો લાગશે પછી ગાડી પછી બાઇકમાં શું ખબર હે પેલું સ્પ્લેન્ડર શું કહેવાય ને સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર પછી લુકેટ શું કે પાટ બોલે ને બુલેટ પછી બધું હે હીરું અને ઊના દોરો તમે જો આટલો જાડો હોય માતાજીના તમારે લાગી જાય પૈસા રોગા 2 રૂપિયા મતલબ શું આવે કશું આવે 200 રૂપિયા કોઈ આવતું નહીં લઈ લો પૂરો લેવું આપણે મારે એવું નહીં લેવું ચમ લે બધો લઈ લો લઈ લો નકા પ્યાવ વેકીને બાઈક લઈ આલો મને નકા આપણો સંબંધ પૂરો જો આ પોણા લઈ લેલો જો એ હે એકવી હારી 2 રૂપિયા પેલું સ્પ્લેન્ડર પેલું બાઈક આવે હીરું લેવું સારું કારણ બધું સમજતા નહીં તમે લઈ લો બધું મેં લેવાનું છું તાણે મારે લેવી છે તાણે મારે વટ પાડવા ગાડી લગાડવાની મારે તમને ખબર હે આ ગામમાં હોય મારી બેટી આ બીજો તો તૈયાર થઈ ગયો ત્રણ ગોતવાના મેળ આવી જા અસલ હવે તે આવું કર્યું હવે પૈસા લઈને ગયા હોય કાં નહીં લેવાનું છે બાઈક તો પાછું હેડ તું બાઈક લેજો તો કહી દઉં બાઈક ને હા હેડ બાઈક લે લાવવાની મારો ગાડી લાવી છે તાર ગાડી તો ઉડાડ નાખીશ કે 47 શું આવે રહ્યું દેવાની આવે શું પણ ગોળી દેવાની અંદર બંદૂક આવે લે હા દીકુ સેકન્ડ જો અરે ઘર બાજુ જાતો તો ઘર બાજુ ખેતરમાં જાતા અને તાર કાકોજી છે પેલા ગેડુજી એ તો ખબર નહીં ખેતરમાં કામ કરવા ગયા એવું હે ખેતરમાં કામ કરવા ગયા એટલે કોમે જતા હોય કે અમારા છોકરા અંગાત મેલ દે ખોટી લોગ અમે રાખો હવે જતુજી બધા હવે જતા રે આપણે અને તમે રાખો હવે સમજવું પડે અને હું તમને શું કહું ફાયદાની વાત લાવ્યો મસ્તની શું જબરજસ્ત અરે બુડો તમે રાજી થઈ જાઓ યાર ચમ હા મને તો હરા ખમાતો નહીં અંદર તે એવું કઈ વાત છે અરે જબરદસ્ત ફાયદાની એટલે તમારા ફાયદાની વાત છે બુડો તમારા જ ફાયદાની
પણ કહો તો ખરા વાત. હું તમને શું કહું એક ભાઈ આવ્યો અને અને મને કીધું કે તમે આવું આવું કરશો એટલે મતલબ 12 રૂપિયા આવવાના ને એટલે એ આપણને કૂપન આવે છે. કેવી કૂપન? કૂપનમાં લખેલું હોય પેલું ગાડી ને સોના દોરો ને ચોદીનો સિક્કો ને બધું આવે. બધું સાચું હોય? સાચું ને ત્યાં જૂઠું થાય ને. 200 રૂપિયા? 200 રૂપિયાની કૂપન લેવાની 2 રૂપિયાની. અને હું કાકા, હા અમારે લગાવી તું તો ભમરાનો છી. કાકા હું લગાવીશ હું મારા જોડે હા પૈસા ચો હે? તમે લેતા હું પડે મારા જોડે પડે તમે બરાબર. મારી વાત સાંભળો. તે છોકરું હું લગાવી જાડુ દૂરો છું મારે હા તો સિક્કો લગાવી ચોડીનો ને હે ને ઈ કૂપન લઈએ ને એટલે એમાં લખેલું હોય બધું બાઇકનું ગાડીનું હુનાનું ઈરું ખેંચો ને એટલે લાગે. અને અડધા પૈસા આવવાના બધા 5000 રૂપિયા દાલવાના એટલે આપણે નીરો હાલ દે. મસ્ત ની ફાયદા વાત હે. અને જો ઘરે હાલવા આવે કે આપણે લેવા જવાનું? ઘરે ઘરે હાલવા આવે 200 રૂપિયા? 200 રૂપિયા તો લેવી પડશે. હા લઈ તો કેમ હેરો? લે. ઈ તો ગોગા મહારાજના મંદિર હે. ગોગા મારા મંદિરે હું તો જાઉં. હા તો જો તમે એક જ પૈસા લઈને જો ના હોય તો પછી આપણે હંગાત જઈએ ના હોય તો તમે પૈસા લઈને ઉભા રહો. હું પેલો આવું. પૈસા તો જ નહીં ને? ના જાય બુડો હું બિહાર ના આવ્યો. પૈસા લઈને આવું છો તમે જાવ છો હા એને લાવ્યો તો તમે જો પોકો હું જઉં હવે મારે કોમ હે થોડું. રાત તારી કૂપન તો લેવી પડશે. મને હાલજો હું લગાવી દઉં આટલું દાડો દૂરો છું ઉનાનો એવું? હા આ તો પાછું બાઈક ને બધું લાગે. 200 રૂપિયા લેવા તો પર જ ને. બટ બાઈક બોલ ખા બુલેટ ઓવે. એ લાગશે બુલેટ? હા તો ઓય તો રેટ લગાવું. આ જીજો હા, આપણે પૈસા લઈને જઈએ ગોગા મારા મંદિરે. આગેવાન આ બસ થોડું કામ હતું જ ગયા હા હતા. તને ચકન જતા મોટું તને શું ચાલો કો તમારી અમાર તો હે ને એમને ઓછેંગ હે એવું છે. અને તમે કેમ આટલા આમ ખિલખિલાટ લાગો છો? તને તો હે ને હું મને એવું હે ને બધાને રાજી કરું હું રાજી થઉં એવું જિંદગીમાં રાજી જ રહેવાનું. એવું થોડી શું કર્યું તમે? તાણે હું હે ને બધાને ગાડીઓ લઈ આલું હું બાઇક લઈ આલું હું દોરા લઈ આલું હું ના હોય તાણે તમે શું સમજો તમે તો આમ જે ચોરી બોરી કરવા નહીં જતા ને ના ના બુડો તમે તો બોલતો ના આવડ્યું હળું બોલો. પણ તમે આ ગાડી ના, ના. દોરા ને એવું બધું કહો એટલે અને આમ ચોરી કરેવા લાગે તમને. શું પડે યાર? અને એ તો બરોબર હે તમે આજે જિંદગી આગેવાની કરતા રહેવાના ને કશું કરવાનું નહીં. અમે ભલે આ ભગવાન જ જે આલે એમાં અમે ખુશ ના, છીએ યાર. તમે કશું કરવાનું નહીં. ના, ના, કશું ના, ના, વાંધો કશું કરવાનું નહીં. આ હું તમે તાર જોઉં. ગાડીઓ લાવો દોરા લાવો અમે રાજી છો. તાણે જુઓ આમ અમારી પ્રગતિ જુઓ આમ. હા, હા, હોવે. આમ તો આમ પ્રગતિ- ગમે તે કરો પણ સારું કરજો. ના ના એ ખોટું નહીં હું પણ સારું કરજો એમ. હારું કરજો. કશો વાંધો નહીં. અને આ ગાડીઓ બાડીઓ કહેતા તો થોડુંક ત્યાં લાવો અહીંયા એ તો તમારે જોવું હોય ને હા. તો આપણે ગોગા મહારાજ નું મંદિર નહીં ખેતરમાં હોવે પેલું રહ્યું હોવે હોવે એ કણ આવજો. જાણે અત્યારે જ આવજો ને તમે તાર. અમારે તો કોઈ આબુ નહીં તમારા કોમમાં શું હોય પેલું? અલે એ તો તમે તો બધાને ગાડી લઈ આલો ને એટલો જોજો તમે તાર. આ જો હોય તો હડો જોયું જા એ જોયું જા હોવે, તાર તમે જોજો. એ તો જોયું હોવે, જોજો તમે તાર. ના ના ગાડીઓ લઈ આલે સારું કરજો બસ આમાં તો બીજું કઈ કહેવું નહીં. ગમની વસ્તીને ખાલી પેલું છેતરતા નહીં. નહીં? ભત્રીજા હા લગન હવે તું કામ કર હું જઉં ઘરે અને તું શાકભાજી લઈ આય લે અને લે આ છાશ લેતા આવજે અને તારે કોઈ લાંબુ લાવજો બરાબર. મારી દીકરી આગેવાન પૈસા તો લે આગેવાન તો મને એમ નહીં આ પત્રીજો એને પૂછી જો હીરો મળી જા એને બહુ શોખ અપાવો જબરદસ્ત શોખ આટલે હું તારી જ નાખું મારે તો કોમ થાય. શાકભાજી લઈને બે ઘરે તરત આવજો તું અચ્છા ખોટી થતો ના. કેટલા જઈ શાકભાજી લેવા જો મારા કાકા મોકલ્યો હોય. એવું હે ઓય હા હું શું કહું શીખો. અને તાર કાકો તને બાઇક લઈ આલે અત્યારે બધા છોકરા ચેવા બાઇક લઈને ફરે બાઇક ને ગાડી બધું ચૂચું લઈને ફરે તો તાર બાઇક નહીં લેવું તમે લઈ આવો. એટલે તો હું તને વાત શું કરતો હતો નતો કે હું બધું ગાડી બાઇક ને બધું નહીં લઈ આવતો તારે લેવું બાઇક મફતમાં હા મફતમાં મફત જેવું જ કે ને મફત જેવું જ. લેવું હેડો આપણે. તો હું શું કહું તું હું ગોગા મહારાજના મંદિરે આય અને આપણે આવ્યું ગમે તે કરે ને. ઓવા પેલું રહ્યું ને તકડી કન તો આને શાકભાજી લેવા જાય ને શાકભાજી પછી લેજે પૈસા રાખ તાર પાસે કોમ આવશે ઈ કન એ તો તને કરી આલું બરોબર તને આ તું ખાઈ તાર કાકાને બતાવીશ ને કે આ તો હું કે બાઇક લઈને આવ્યો રાજી થઈ જાય આગેવાને એમ કહે કે ના ના કોઈ કર્યું કે મારો છોકરો ના ના મારે કોઈ કર્યું કે આ તો જો ખાલી તને બાઇક લઈ આવ્યું
મારી બેટી આજ ગાડી લાગી દે મેરા જાઓ મારી બેટી બમ 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 જાઓ મજા રે ઓ પાટુજી બોલો ઓ દેવજી કે આડ્યા ઓય ગુગા મહારાજના મંદિરે કેમ કેમ એ પેલો ગાડી વેચનાર આયા બધા હેડો આ બધો હાલો હેડો અંગત ભાઈ ચમચમ આયા રે અમે પેલી લેતી જ આયા હોય હા પેલા બે વરસાદ આખું આવે તો હોય પેલા કાકાએ મોકલે લાગે હા દાદા આયરો હા આયરો અલે છોકરા પેલું બધું નવું આવ્યું લઈને આવી હવે હું લઈને આવ્યો બોલો શું કીધું પેલા કાકાએ મોકલ્યા હતા પણ ઓય શું કીધું એમને કે ગાડી લાગે બાઈક લાગે એવો તાણ આમાં કેવું હોય છે તમારે બસ કૂપન આવશે 200 રૂપિયા એમાં તમારે જે મોંઘું વસ્તુ લાગે ને હા એમાં તમારે 5000 રૂપિયા ભરવાના એ તમારી વસ્તુ તમારી રહી એટલે કેવું જેવું લાગે આમ જો બતાવું હું તમને જો બાઈક હ હા એસી હ ટીવી હ બરોબર કાર છે તમાર ગાડી છોકરા હે. ગાડી એ પાઈ ગાડી હા ગાડી ગાડી ઉધી લાગે ગાડી પૈસા રોકડા બસ સગનજી મારા શું બેટા લાગે? હાજર કહેતા હતા કેમ બોલો લેવી કૂપન તમારે લેવી તમારે તો એક આલો હાલ એક આલો હવ બહાર કે લાગે આ કૂપન બનાવીને આમાં નાખી છે હા. મેલું હોય તમારે જે જોવે લઈ લો હા તો જોવાનો. હા લઈ લો તમે. ના ઈજ નહીં લેવી આ ઈજ લેવા દે હા લો લે આ તારી શું લાગ્યું આ મારો બેટો શિયાળા આવવાની એસી લાજી છે ના હોય અરે એસી છે બરોબર હેલો હવે શિયાળામાં ચાલે એસી કરવાની અમાર અરે ઉનાળામાં તો કોમ આવે ને યાર હવે ઉનાળાને દસલી વારે બદલી બીજી ટિકિટ લેવું બીજી ના લેવાય પણ તમારે લેવી 200 રૂપિયા આવવા પડે આ બદલી આલો કે ટિકિટ મારે અરે ના બની લે આમાં કંપની રૂલ આવો એસી નહીં જોતી મારે અરે લઈ જઈએ ઉનાળામાં તો કોમ આવશે ને પણ સારું તને એસી હેડો ચાલશે તમે ચલો અમે હા તો લઈ લો તો. ચેલા ભરવાના ને 5000 ભરવા પડશે પેલા અત્યારે હાલવાના અત્યારે હાલવા પડશે ખાતર નાખું ખાતામાં રોકડા નહીં ઢોકળા નહીં હા તો નાખી દો તમે લાવો નાખું અમારે ટિકિટ લેવી બોલો સ્કેનર હે મારા જોડે ફોન તો ઘેર રાખ આવ્યું હોવે 5000 નાખવા પડશે હો. એટલા બધા હોવે પોચડો 2 મેડા ને તાણ 25000 ની એસી નહીં આવતી યાર પોચડો 2 મેડા એટલા થાય ને 3 મેડો 3 મેડા આવે હવે લામું કરી દઉં ના તું વધારે નાખી ચેક અરે લાવવાની યાર ના એટલા નાખી તમે ખાટલા મીન કેટલા પૈસા પડ્યા જોઈ લે હવ આવી ગયા આઈ જા રે આઈ આઈ તો મન તારું હવ હવ બસ તાર લો આ ચિઠ્ઠી લઈને આવજો કાલે લઈને આવવાનું આઈ લઈને આવવું પડશે હારું લઈને આવ લાવો અમે ખોલીએ ટિકિટ તમારે લેવી હવે લાવો 200 રૂપિયા હલવા ના પા હાલત પડે ને તાન લો 200 પડ્યા લાવો હા હું ઉલાડું એવું ઉલાડવું જ પડે ને તાન તમે એમને જોઈને લઈ લો તો ખબર પડી જાય યાર લો લગાવો ગાડી માર તો બધો ઇસ્યુ લાગ્યું શિયાળાનું બે ટોલા હું હાર હા સાલ લાગી ગયો તમારો તો આવશે વટ પાડું હાલ લાજો હવે શું કરવાનું લાગ્યો તમારે પૈસા આલવા પડશે 5000 રૂપિયા કોઈ જણાવો ને હા કાલ આવીને લઈ જજો તમે તાર. પોણા તો ના લાવ કાલ નહીં રાખો આપણે હોજે જ માર રાખીએ જોડે મુટલું હોજે ખોવાનું હું કોઈ લેતા નહીં સામાન મારતો. બધું ભરીને અઢાર. હમ અંજુ કોઈ જતા હાલ દો બુડો હોનાનો હાર આવે છે ના આવે તારો હોનાનો હાર દે તુલાનો માર જોડે પૈસા બે પડ્યા લાખ હે તો હારા અલગથી લઈ લઉં બીજી ટિકિટ કોઈ કેવું નહીં પાડું ગણવા નહીં હવે ચાલશે મને એક ટિકિટ આલો પાંચ જણ લાવ્યો તું 200 રૂપિયા તમારે શું કામ હે બેહીરો ને સોંટી નહીં લેવી એક તો લીધી ટિકિટ ના માર તો લેવી હે એક ટિકિટ આલો એક લાવ હાલ દો લઈ લો તા લગા પોણા તને ગાડી કોક લાગુ તો પોણા હારું હારું લાગશે આ તો ખાલી હે ખાલી જ હોય ને તાન અમુક અમુક ખાલી મિલી હોય અમે તમે તો ખોરાવાના ધંધા કરો યાર ઓલાને ચોઈ લાગે ધંધા કર્યા બે નહીં લાગી એ ના મને તો તમારે લાગે. લાગે. કોઈ આ બોલતી તાણ તમારે તો લાગી ને. અમને લાગી નથી હવે મેં તો અરે પોણા અમે જયા તા હા હોજે આવી જજો હા
આવો અરે બુડા ચીવ ચીક્ષું બનાય બુડા પતરાવાળું ઘરમાં તો ઈસુ રાજી શું કરવાનું અરે એસી યાર ઉનાળામાં ઠંડુ તો લાગશે પતરા તાપાઈને જો અંદર ઠંડુ ના લાગે એસી લગાવો તો પતરામ ઠરે બાહુ તાન ઠર જ ને તાન જબરું કહેવાય રૂમ તો પેક જ હોય ને અંદર આવતા હોજે ભૂલતો નહીં જતા હા છે તમે આવી જજો ટાઈમ સર ચલા વાગે આવું 5 વાગે આવી જજો આપણે 5 વાગે ને હાઉ હારું હેડ હા. અલા દેવજી ઉભારો આવો પડે આવડો કે દોરો અનાજ તો પહેરો પા તમે એસી અલા બુડો પહેરો મસ્ત લાગે ને બુડો માર તો દોયડોય નહીં પહેરવો, માર મોંમાં નહીં પહેરવું. બાઈક લાવો ને તું તાર. બાઈક લાવવું હે? હા તો દોરો લેવા 5 વાગે આવી દોયડો જાઓ કોણ પહેરવું? મારે નહીં પહેરવું.